તો સૌરાષ્ટ્ર બાદ હવે સુરત જિલ્લામાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું। ઓલપાડ તાલુકામાં સરકારી જમીન પર બુલડોઝર ચાલ્યું। ઓલપાડના કાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી। સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ પર બુલડોઝર ફરી વળ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી છે। તો સૌરાષ્ટ્ર બાદ હવે સુરત જિલ્લામાં પણ દાદાનું બુલડોઝર। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ઇન્દ્રમલ, આજે સુરતમાં પણ ડિમોલિશનની કામગીરી, કેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો, શું વધારે વિગત? બિલકુલ, જે સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો છે અને તે પણ દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં વર્ષોથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણની છે તે સમસ્યા રહી છે અને વર્ષોથી સ્થાનિક આગેવાનો પણ આ મુદ્દો છે તે ઉઠાવતા રહ્યા છે અને આખરે છે તે તેનો સમય આવી ગયો છે। આજથી જ આ જે કાંઠા વિસ્તારની અંદર બરબોધન ગામ છે અને ત્યાં તેના ખાડી જે છે દરિયા કિનારે આવેલી, તેને લાગીને જે સરકારી જમીનો પર જે ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવવામાં આવેલા હતા તેનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને અસંખ્ય માત્રામાં કહી શકાય કે આ કાંઠા વિસ્તારની અંદર ગેરકાયદેસર ઝીંગા તળાવો જે આવેલા છે અને સ્થાનિક આગેવાનો તેનો મુદ્દો પણ ઉઠાવતા રહ્યા છે। આજરોજ છે ત્યાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ઓલપાડ તાલુકા મામલતદાર નો આખો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ખાસ કરીને સ્થળ પર પહોંચ્યા હતા અને જે પણ ગેરકાયદેસર જે ઝીંગાના તળાવો હતા તેને તોડવાની કામગીરી હાલ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આવતા 5 દિવસ સુધી આ કામગીરી છે તે ચાલવાની છે। જી ઇન્દ્રમલ, સમગ્ર માહિતી બદલ આભાર।